નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે, જેમાં મિત્રો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે। વિધાનસભા ચૂંટણી દરમિયાન મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું કે મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો છે। ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી। રેડ્ડીએ નિવેદનમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે। ગત સરકારે મિત્રો 10 વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન જ પૂરા કર્યા નથી। અમારી સરકાર રાજ્યના સત્તામાં આવવાના 8 મહિનાની અંદર જ ખેડૂતોને કરેલા વચન પૂરા કરી રહી છે। રાજ્ય કેબિનેટની બેઠક બાદ મિત્રો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિત્રો રેવંત રેડ્ડીએ કહ્યું કે મિત્રો 2018 થી લઈ 2023ની વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણ રીતે મિત્રો માફ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું કે મિત્રો તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે। જણાવી દઈએ કે મિત્રો અગાઉ પણ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી સંપાઈ સોરેને કહ્યું હતું કે તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે। આ સાથે મિત્રો મફત વીજળીનો કોટ વધારીને પણ 200 યુનિટ વીજળી આપવામાં આવશે। આ માટે તેમણે ઘણી બેંકોને પ્રસ્તાવ પણ રજૂ કરવા જણાવ્યું હતું। સીએમ સંપાઈ સોરેનના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2020 સુધી ખેડૂતોએ લીધી લોનના 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે। તો મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે। તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોની માંગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ થવા જોઈએ। ગુજરાતમાં પણ મિત્રો ખાલી ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા જો મિત્રો માફ થાય છે તો પણ મિત્રો ખેડૂતોને થોડી ઘણી રાહત મળી શકે છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં પણ જે પણ ખેડૂતોનું દેવું છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં? અન્ય રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયા સુધીનો વીમો। મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે। આમની મિત્રો એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે। આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। આ મિત્રો એક અકસ્માતિક વીમો છે। તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે। આમાં મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી। કાળઝાળ ગરમીમાં લોકો મિત્રો તોબા પુકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। આજથી મિત્રો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે મિત્રો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। 24 જૂન બાદ મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ
માહોલ જામશે અને આગામી 3 થી લઈને 4 દિવસમાં ચોમાસું મિત્રો આગળ વધશે. તો આ તરફ મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અંબાજીમાં મેઘરાજની એન્ટ્રી થઈ છે. અચાનક મિત્રો વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ કાળા વાદળો ઘેરાયા હતા. કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વરસાદે મિત્રો એન્ટ્રી મારી છે. આજે પણ મિત્રો વરસાદની શરૂઆત થતા સિઝનનો પ્રથમ વરસાદ આજે પૂનમના દિવસે વરસ્યો છે. વરસાદના કારણે મિત્રો ચારે બાજુ ઠંડક પસરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી યોજનાના નામે પર્સનલ ડેટા આપતા પહેલા ચેતી જજો. સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં મિત્રો માતૃવંદના નમોશ્રી યોજના નામે મિત્રો ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. લે ભાગુ તત્વો દ્વારા મિત્રો ફોન કરીને સામાન્ય લોકો પાસે આ યોજનાના નામે મિત્રો બેંકની વિગતો માંગવામાં આવે છે, જેથી મિત્રો તમે આવા ફ્રોડથી સાવધાન રહેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવેતર કર્યા બાદ મિત્રો વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા. હવામાન વિભાગની આગાહી પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આશાએ અને મિત્રો ભીમ 11નું સુકનવંતું મુહૂર્ત સાચવતા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. પણ મિત્રો હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં મિત્રો અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. ત્યારે હવે મિત્રો ખેડૂતો મૂંઝાયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના. દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોને આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર થ્રેસિંગ મશીન પર 2 લાખ રૂપિયા અને 50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પણ પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે. રાજ્યમાં લગભગ મિત્રો 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે, જેમ કે મિત્રો સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ, શાકભાજી અને અનાજ મોંઘવારીની ઝપેટમાં. તમામ પ્રયાસો છતાં મિત્રો ખાદ્ય પદાર્થોને છૂટક ભાવ વધી રહ્યો છે. શાકભાજી, દૂધ અને અનાજના ભાવો આસમાને પહોંચી ગયા છે. મિત્રો ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો 8% રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે. જો તે મિત્રો સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો મિત્રો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએનજીના ભાવમાં થયો વધારો. દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને મિત્રો રેવાડીમાં સીએનજીના ભાવમાં ₹1 કિલોનો વધારો થયો છે. નવો ભાવ મિત્રો આજ સવારથી જ લાગુ થયો છે. દિલ્હીમાં 1 કેજી સીએનજીની નવી કિંમત ₹75.9 થઈ ગઈ છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત ₹78.70 થી વધીને ₹79.70 થઈ ગઈ છે. મેરઠ મિત્રો, મુઝફ્ફરનગર અને મિત્રો શામલીના કિંમત ₹79.8 થી વધીને ₹80.8 થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. 14 પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો. આ વખતે મિત્રો સરકારનું ફોકસ ખેડૂતો પર રહેલું છે. એટલે કે મિત્રો કેબિનેટની પ્રથમ બેઠકમાં જ ખેડૂતોને 17મા હપ્તા જાહેર કરવાના નિર્ણય પર મિત્રો હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં 14 પાક માટે નવી MSP ને પણ મંજૂરી આપી દીધી છે. મિત્રો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં
બુધવારે સાંજે મિત્રો કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મિત્રો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં સૌથી મિત્રો ખેડૂતો માટે મહત્વનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં મિત્રો 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં મિત્રો કપાસની વાત કરી દઈએ તો કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસની MSP 7,121 રૂપિયા નક્કી કરાઈ છે. તેમજ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા અને રાગીની MSP 4290 રૂપિયા. તો મિત્રો મગની MSP 8,682 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો મગફળીની MSP 6,783 રૂપિયા નક્કી કરાઈ છે. ત્યારે મિત્રો ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તરફ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો અડદ દાળનો ટેકાનો ભાવ 7,400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2018ના કેન્દ્રીય બજેટમાં સરકારે એક નીતિગત નિર્ણય લીધો હતો કે ખેડૂતોને તેમના પાકની કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા MSP આપવામાં આવશે. આ સિદ્ધાંતને મિત્રો ધ્યાનમાં રાખીને જ કેબિનેટે બુધવારે પણ MSP ના ભાવ નક્કી કર્યા છે. આ વખતે ખરીફ સિઝનમાં 14 પાક માટે MSP પર કેબિનેટે મહોર મારી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાના પૈસા નથી આવ્યા તો મિત્રો અહીં કરી લો ફરિયાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. દેશના મિત્રો 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ છે એ મિત્રો જમા કરવામાં આવી છે. હજુ સુધી મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી. જો તમારા ખાતામાં પણ પૈસા આવ્યા નથી તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મિત્રો પાત્ર છો છતાં તમારા ખાતામાં PM કિસાન યોજનાના 17મા હપ્તાના રૂપિયા આવ્યા નથી તો તમે મિત્રો ફરિયાદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જો મિત્રો તમારું નામ લાભાર્થીની યાદીમાં હોય છતાં પણ તમને મિત્રો PM કિસાન યોજનાનો 17મો હપ્તો નથી મળ્યો તો તમે મિત્રો અહીંયા ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે મિત્રો PM હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો પડશે. જો તમે મિત્રો ઈચ્છો છો તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 01124 3000606 અને મિત્રો 155261 પર કોલ કરીને મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને માહિતી મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીમાં મિત્રો ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. મિત્રો અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નહીં આપતા સ્થાનિક સરપંચ સહિત મિત્રો લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. બાબરકોટ ગામ નજીક મિત્રો આવેલા નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી. જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે મિત્રો પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહિત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ મિત્રો આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મિત્રો સકારાત્મક રીતે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી પણ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પણ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો પણ લાભ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ પણ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિકને કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની
દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ની રકમ મળે છે. જો કોઈ ધારકો કોઈ પણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ તેમને મિત્રો 20,000 અને પછી મિત્રો તેમને 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં મિત્રો 10 થી લઈ વધારે દિવસોમાં બેંકોમાં રજા રહેશે. જો તમારે મિત્રો બેંકોમાં લગતા કામ હોય તો વહેલી તકે પતાવી દેજો, કારણ કે મિત્રો આવનારા મહિનામાં એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં 10 થી લઈને વધારે દિવસ બેંકોમાં રજા રહેશે. જુલાઈમાં મિત્રો 10 થી લઈને વધારે દિવસો બેંકોમાં રજા રહેવાની છે, કારણ કે મિત્રો RBI બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ મિત્રો 13 દિવસ રજાઓ રહેશે. કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ પણ સતત મિત્રો 4 દિવસ માટે છે. ગુરુ હરગોવિંદ સિંહનો જન્મદિવસ 5મી જુલાઈએ છે તો મોહરમ પણ 17મી જુલાઈએ છે. આ દિવસ દરમિયાન મિત્રો બેંકોમાં રજા રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાંડની વેચાણ કિંમત ₹42 કરવા માંગ. સુગર ફેક્ટરીઓએ ખાંડના લઘુત્તમ વેચાણ મૂલ્યમાં 35% વધારો કર્યો છે, જેથી મિત્રો MSP પ્રતિ કિલો ₹42 કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલોએ ₹36ની આસપાસ રહ્યો છે, તો ખાંડનો છૂટક ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલોએ ₹42 થી લઈને ₹44ની વચ્ચે રહ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ મિત્રો શેરડીનો ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ વધારીને પ્રતિ કિલો ₹42 કરવાની માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો સોયાબીનને વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનને વધુ ઉત્પાદન આપતી જાતોને સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કૃષિ વિભાગની SRR અને NFS એમ યોજના અંતર્ગત મિત્રો ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતોનું સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ડાંગરના પાકમાં મિત્રો 25 કિલો બિયારણમાં ₹500 અને સોયાબીનના પાકમાં 25 કિલો બિયારણમાં ₹1,000 સુધીની સહાય આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે વિતરણની કામગીરી ચાલુ હોય અને મહીસાગર જિલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મિત્રો અપીલ કરવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 કરોડ નવા ઘર બનાવશે સરકાર. મિત્રો પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે મિત્રો 10 જૂનના રોજ નવી કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગત મિત્રો 10 વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ મિત્રો 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. જો હજી સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પણ મિત્રો પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને ₹1,20,000 સુધીની સહાય મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના, જેમાં મિત્રો ખેડૂતોને મળશે 50%ની સબસિડી. મિત્રો ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ મિત્રો ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024, જેના માટે મિત્રો આય ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા મિત્રો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. ટ્રેક્ટર સહાય યોજના 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. મિત્રો આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે. આ યોજના દ્વારા
દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે, જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે છે। જેમાં મિત્રો ખેડૂતોને જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ અને જાતિનો દાખલો, તેમજ મિત્રો આવકનો દાખલો અને પાકું લાયસન્સ, તેમજ મિત્રો આ યોજનામાં સહાય કેટલી મળવાપાત્ર થશે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં ₹60,000 સુધીની લોન મળે છે, જેનું વ્યાજ દર મિત્રો 6% જેટલો હોય છે। અરજદાર મિત્રો લોન 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો હોય છે, ત્યારે તેમની પાસે 2.5% દંત સ્વરૂપે વ્યાજ લેવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો। સરકાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો કર્યા છે, જેમાં મિત્રો ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે। 18 વર્ષની ઉંમર સુધી માત્ર મિત્રો માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટર કરશે। ખાતું મિત્રો પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી મિત્રો રકમ તે મિત્રો પરિપક્વ થાય ત્યાં સુધી મિત્રો લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે। ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે। મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાયબરેલીમાં રાહુલ ગાંધીનું મોટું સંબોધન। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં કહ્યું કે મિત્રો 2024ની ચૂંટણીમાં જનતાએ મિત્રો હિંસા, જૂઠાણા અને ઘમંડ વિરુદ્ધ વોટ આપ્યો છે। બીજેપીના લોકો બંધારણ બદલવાની વાત કરતા હતા, પરંતુ જનતાએ તેમને બંધારણને માથા સાથે મિત્રો સ્પર્શ કરવા મજબૂર કર્યા છે। યુપીના લોકોએ પીએમ મોદીને સંદેશ આપ્યો છે કે અમને તમારું વિઝન પસંદ નથી આવ્યું, કારણ કે મિત્રો તેઓ કેટલાક ઉદ્યોગપતિ માટે કામ કરે છે। જનતાએ કહ્યું કે તેઓ નફરતની વિરુદ્ધ છે।